તો કેમ છો મિત્રો, આજે ટેક ગુજરાતમાં તમારું સ્વાગત છે। જો આજે આપણે પીસી પાર્ટના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે છે ઇમ્પોર્ટન્ટ ગ્રાફિક કાર્ડ, જેને તમે હાલ 2025માં કન્સિડર કરી શકો છો અને લો બજેટમાં એવરી બજેટમાં તમારા ફિટ પડી જશે। તમે જો જૂનું લેવાનું ટ્રાય કરતા હોય અથવા નવું તમને કોસ્ટલી પડતું હોય, કારણ કે અત્યારે નવાના આપણે ગ્રાફિક કાર્ડ સારું ગેમિંગ માટે 180p ગેમિંગ તમે કરી શકો, જે મેક્સિમમ મીડિયમ ટુ હાઈ લેવલની ગેમિંગ તમે કરી શકો છો આ ગ્રાફિક કાર્ડમાં। તો એ છે GTX 1660 સુપર। પણ આ ગ્રાફિક કાર્ડ અંતે 6 વર્ષ જૂનું છે, 2019માં લોન્ચ થયું હતું, પણ હજી 2025ની નવી ગેમ 60+ FPS તમને કેપેબલ છે ગેમિંગ કરવા માટે, કોઈ પણ AAA ટાઇટલ, જેને હાલ હું પણ વાપરું છું કેટલા ટાઈમથી, અને બહુ સારું ગ્રાફિક કાર્ડ છે। જેમાં આપણે મેમરીની વાત કરીએ તો GDDR6 મેમરી તમને મળી જવાની છે, 6GB ગ્રાફિક મેમરી મળી જવાની છે, વિથ ડ્યુઅલ ફેન આવશે, એટલે કે 2 પંખા આવશે કુલિંગ માટે, હીટસિંક કઈ સારી એવી આવશે, અને ગેમિંગ પરફોર્મન્સમાં તો તમે વાત જ ન પૂછો, કારણ કે હું છેલ્લા 3-4 વર્ષથી પીસીમાં ગેમિંગ કરું છું અને મીડિયમ સેટિંગ 180p હાઈ રિઝોલ્યુશનમાં તમને 60+ FPS મેજોરિટી ગેમ્સમાં મળે છે। રેડ ડેડ રિડેમ્પશનમાં મળે છે, GTA 5માં તમને 60+ મળી જાય છે, ઇવન સાયબરપંક 2077નું જે નવું અપડેટ આવ્યું છે, જે હાઈ ગ્રાફિક ગેમ છે, એમાં પણ તમને 55 થી 60ની આડેગાળે એવરેજ FPS મળી રહેશે। એની બેઝ ક્લોક 1530 mAh સુધી રહેવાની છે અને બૂસ્ટમાં તે 1740 સુધી જવાની છે। તમે આને ઇઝીલી ઓવરક્લોક કરી શકો છો। તો ઓવરક્લોક માટે તમારે જાણવું હોય તો મને કોમેન્ટમાં કહેજો કે ગ્રાફિક કાર્ડનું ઓવરક્લોકિંગ કેવી રીતના થાય છે, તો હું સ્પેશિયલ એક વિડીયો બનાવીશ અને તે બધું તમે સમજાવીશ। તો જો તમે લેવા ઈચ્છતા હોય, હમણાં તમારું બજેટ 10,000ની અંદર છે, 8-9 હજારમાં જૂનું તમને મળી જશે। મેક્સિમમ એવું ટ્રાય કરવાનું કે હજી 1-2 વર્ષની વોરંટી બાકી હોય, જેથી કરીને તમારે કાંઈ પણ પ્રોબ્લેમ થાય તો તમે તેનો વોરંટી ક્લેમ કરી શકો છો। અને ટ્રસ્ટેડ સેલર પાસેથી જ લેવાનું, કારણ કે અત્યારે પીસી લેવલે સ્કેમ વધી ગયા છે, બહુ સારા સ્કેમ થઈ ગયા છે। તમે ઓનલાઈન બાઇંગ કરશો ને પછી તમારી ઉપર સ્કેમ થઈ જશે, તમારા 5-6 હજાર રૂપિયા પાણીમાં જતા રહેશે। એટલા માટે 6 થી 7 હજારની રેન્જમાં સારામાં સારું મળી જશે તમને। કંપની જેવી કે MSI છે, જોટેક છે, પછી કલરફુલ છે, એ 3-4 બ્રાન્ડેડ છે જે GTX 1660 ઉપર તમને એ કંપનીમાં જોવા મળી જશે। પણ આમાં રે ટ્રેસિંગ કે DLSS FSRનો સપોર્ટ નથી મળતો, જે થોડો ડ્રોબેક છે, પણ હજી કેપેબલ છે ગુડ ગેમિંગ માટે। તો વિડીયોમાં બને રહ્યા તેના માટે આભાર, અને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો અને લાઇક કરજો। ભવિષ્યમાં તમને આવા નવા પીસી પાર્ટ અંગે માહિતગાર કરતા રહેશું। ધન્યવાદ।